બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શામરવાડા ગામે માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે। શીતળા સાતમના દિવસે વાલ્મીકી સમાજની સૂરજબેન ઠંડુ ભોજન માગવા માટે માસુમભાઈ હાજાભાઈ પટેલના ખેતર પાસે આવેલા ઘરે ગયા હતા। ત્યારે ઘરના દરવાજા પાસે હાજર માસુમભાઈની દીકરી સોનલબેને સૂરજબેનને કહ્યું કે તમે વાલ્મીકી છો, અમારા ઘરમાં કેમ આવ્યા? તમારા આવવાથી આ ભડસેટ થાય છે। આ વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો। સૂરજબેનના જણાવ્યા મુજબ સોનલબેને તેમના હાથમાં રહેલો ધોકો ઝૂંટવી માથાના ભાગે અને હાથ પગ પર પ્રહાર કર્યો હતો। પછી સોનલબેનને માતાને ભાઈ પત્ની પણ આવી સૂરજબેનને ધક્કા મારતા હુમલો કર્યો હતો, જેના કારણે સૂરજબેન બેભાન થઈ ગઈ હતી। બાદમાં તેમના પરિવારજનો તેમને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાંથી ગંભીર ઈજાઓને કારણે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા। આ મામલે સૂરજબેને પોલીસને આપેલા નિવેદનના આધારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં SC/ST અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમારા દાદીમાં જે સાતમનું ખાવા માગવાનું જે પટેલોનું જે આકર્ષણ થાય, દાદીમાં થોડો પટેલ અંદર કોઈ દેખાણો નહીં એટલે દાદીમાં ટૂંકો પડે અંદર છે એટલે પટલાને એમ બોલ્યું કે અમારા આકર્ષણ આજ થાય છે એટલે અંદર તો કેમ એમ કરીને અમારી દાદીમાને 4 વ્યક્તિ છે ધોકા માર્યા છે। તો દાદીમાં કહે છે મને કોઈ ખબર નથી કે તેમણે પણ ધોકા માર્યા, પણ 4 વ્યક્તિ હતા। હવે એક વિરમભાઈ નામ છે, એક માસુભાઈને ઘરથી એક સોનલબેન માસુભાઈ દીકરી, આ એમને ધોકા માર્યા છે। બોલો। સરદારભાઈ વિઠ્ઠલભાઈ, ગામ સાવરવાડા। મારી માં માગવા વાર તહેવારે ગઈ હતી અને આ 3-4 જણા પડ્યા માથે ધોકા લાકડી મારી અને ફ્રેક્ચર કરી નાખ્યા, હાથ પગને માથું 5-7 ટેકાયા છે। મારવાનું શું કારણ હતું? મારવાનું તો આ કે તમે મારે નજીક રહ્યો, મારે કે તમે કુદરતાનો છો એટલે હા કે થોડા જ આપણા નજીક એમાંથી મારી એવું? હા, ડોકરી ગઈ એટલે શેનાથી શેનાથી માર્યા? ધોકાથી ધોકો આપણે ઘરે ક્યાં વગાડ્યું? માથા પગે ને હાથે બે હાથ પગ ફ્રેક્ચર પગ। કોણ કોણ હતા? ભાઈ વીરમાભાઈને વાળું છે, વીરમાભાઈ હાજાભાઈ, માસુભાઈ હાજાભાઈ અને એની બેન। તમે એ જ ગામના છો? એ જ ગામના સામરવાડા। તમારું નામ શું છે? સરદારભાઈ। આખું નામ બોલો। સરદારભાઈ વિઠ્ઠલભાઈ વાલ્મીકી।